આજે હું તમારી સાથે શેર કરીશ દહીંવડાની રેસીપી। દહીંવડા તો બધાના જ ઘરમાં બનતા હોય છે, પરંતુ ક્યારેક દહીંવડા એકદમ સોફ્ટ અને જાળીદાર નથી બનતા। પરંતુ મારી આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે દહીંવડા બનાવશો તો પહેલી જ વખતમાં તમારા પણ દહીંવડા એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મેં અહીં 1 કપ અડદની દાળ લીધી છે। આ માપથી તમે 4 થી 5 લોકો માટે દહીંવડા બનાવી શકો છો। ઘણા લોકો અડદની દાળની સાથે મગની દાળ અથવા ચોળાની દાળ પણ વાપરે છે, પરંતુ મેં અહીં માત્ર અડદની દાળનો જ ઉપયોગ કર્યો છે। હવે આ દાળને આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાની છે અને દાળને ધોયા બાદ પછી તેમાં 2 થી 3 કપ પાણી નાખીશું અને 4 થી 5 કલાક માટે આ દાળને પલળવા માટે રાખી દઈશું। જો તમારી પાસે સમય ના હોય તો તમે અડદની દાળને ગરમ પાણીમાં 30 થી 40 મિનિટ સુધી પલાળીને પણ રાખી શકો છો। તો 5 કલાક થઈ ગયા છે અને હવે આપણે દાળને ચેક કરી લઈએ કે દાળ સારી રીતે પલળી ગઈ છે કે નહીં। આવી રીતે દાણાને વચ્ચેથી દબાઈને ચેક કરીએ તો અડદનો દાણો સહેલાઈથી તૂટી જાય છે। ધેટ મીન્સ કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે। હવે આપણે એક ચારણી લઈશું અને એક તપેલી ઉપર ચારણીને રાખીશું અને બધી જ દાળ પાણી સાથે આપણે ચારણીમાં નાખી દઈશું, તેથી બધું જ પાણી નીકળી જાય અને દાળમાં થોડું પણ પાણી ન રહે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે દાળનું બેટર છે તે જાડું રાખવાનું છે। હવે મિક્સર જારમાં બધી જ દાળ નાખી દઈશું, જેથી કરીને દાળ સારી રીતે પીસાઈ જાય અને તેમાં એક પણ દાળનો દાણો ન રહે એવી રીતે આપણે દાળને પીસવાની છે। બિલકુલ સ્મૂથ રીતે આપણે દાળને પીસવાની છે। તમે ચાહો તો આ દાળને 2 વખત એટલે કે 2 પાર્ટમાં પણ પીસી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણી અડદની દાળ સારી રીતે પીસાઈ ગઈ છે અને તેમાં એક પણ અડદના દાળનો દાણો રહ્યો નથી। એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ પીસેલી દાળને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને પીસેલી દાળને ચમચીની મદદથી અથવા હાથની મદદથી મિક્સર જારમાંથી કાઢી લઈશું। અહીં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી, તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, બેટરને આપણે ફેટવાનું છે। તમે ચાહો તો વિસ્કરની મદદથી અથવા હાથની મદદથી આ બેટરને ફેટી શકો છો। હાથોની મદદથી તમે આ બેટરને ફેટશો તો તેમાં હવાના કણ ભરાશે અને બેટર એકદમ સ્મૂથલી તૈયાર થશે। તો આ બેટરને આપણે એક જ દિશામાં આવી રીતે ચલાવતા રહેવાનું છે। આ બેટરને આપણે ઓછામાં ઓછી 7 થી 10 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે, એટલે કે હલાવતા રહેવાનું છે। તો ભાઈ આપણે સોફ્ટ દહીંવડા ખાવા છે તો થોડી મહેનત તો કરવી પડશે। તો આવી રીતે આપણે બેટરને હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બેટરનો કલર પણ બદલાઈ ગયો છે અને બેટર આપણું એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે। હવે વડા માટે બેટર તૈયાર છે કે નહીં તે ચેક કરી લઈએ। હાથમાં થોડું બેટર લઈએ અને હાથને ઊંધો કરીએ તો બેટર આપણું નીચે પડે છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું નીચે બિલકુલ પડતું નથી। અને બીજી એક રીત તમને બતાવું કે એક બાઉલમાં થોડું પાણી લઈશું અને થોડું એવું બેટર લઈને પાણીમાં નાખીશું। જો આપણું આ બેટર પાણીમાં નીચે બેસી જશે તો બેટર આપણું વડા માટે તૈયાર નથી। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું પાણી પર તરે છે। ધેટ મીન્સ કે આ બેટર એકદમ પરફેક્ટ છે વડા બનાવવા માટે। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું। મેં અહીં 2 લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ બનાવી છે તે એડ કરી લઈશું। તેની સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ફરીથી 1 થી 2 મિનિટ માટે બેટરમાં આ મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી બેટરને હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું રેડી છે। હવે વડા બનાવીને જે પાણીમાં આપણે પલાળવાના છે તે પાણીને આપણે તૈયાર કરી લઈએ। તો એક મોટા બાઉલમાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખીશું અને મોટું બાઉલ એટલા માટે આપણે લેવાનું છે કારણ કે વડાને સારી રીતે ફૂલવાની જગ્યા મળે। હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ નાખીશું। હિંગને ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું। હિંગવાળા પાણીમાં વડા નાખવાથી વડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને હિંગ જ્યારે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું આપણે મીઠું ઉમેરીશું અને પાણીમાં સારી રીતે મીઠાને મિક્સ કરી લઈશું। તો હિંગ અને મીઠાવાળું પાણી બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે વડાને તળી લઈશું। તો અહીં મેં તળવા માટે તેલ પહેલેથી ગરમ કરવા રાખી દીધું હતું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે। તેલ ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરીએ તો થોડું એવું બેટર આપણે તેલમાં નાખીશું। તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે।
હવે આપણે આ રીતે ગોળ શેપમાં વડાને તેલમાં નાખીશું અને મેં અહીં મીડિયમ સાઇઝના વડા બનાવ્યા છે. તમે તમારી રીતે નાના અથવા મોટા પણ વડા બનાવી શકો છો. તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગરમ કરવાનું છે, કારણ કે લો ફ્લેમ પર તેલમાં વડા નાખવાથી વડા તેલ વધારે એબ્ઝોર્બ કરી લે છે અને હાઈ ફ્લેમ પર વડા બહારથી એકદમ લાલ થઈ જાય છે અને અંદરથી કાચા રહી જાય છે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડા પરફેક્ટ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને તરત જ એટલે કે ગરમ વડાને આપણે જે થોડું ગરમ પાણી હિંગવાળું બનાવ્યું છે તેમાં બધા જ વડા નાખી દઈશું. હવે આ ગરમ પાણીમાં નાખેલા વડાને આપણે ઢાંકી દઈશું અને તેને ઓછામાં ઓછું અડધા કલાક માટે રાખી દઈશું. જ્યાં સુધી વડા આપણા રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે દહીંનું એક ગોળું બનાવી લઈએ. મેં અહીં 2 કપ જેટલું જાડું દહીં લીધું છે. દહીં આપણે જાડું એટલે કે થીક લેવાનું છે, પાતળું દહીં નથી લેવાનું. હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને 1/4 કપ જેટલી ખાંડ નાખીશું અને ચમચીની મદદથી સારી રીતે તેને મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ સુધી દહીંને આવી રીતે ચલાવતું રહેવાનું છે, તેથી ખાંડ અને મીઠું પણ સારી રીતે ભળી જાય. દહીંમાં આપણે બ્લેન્ડર પણ નથી ફેરવવાનું, બસ તેને આવી રીતે ચમચીની મદદથી દહીંને સતત હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દહીં આપણું સરસ સ્મૂથલી તૈયાર થઈ ગયું છે અને હવે 30 મિનિટ પણ થઈ ગઈ છે. હવે વડાને આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વડા આપણા પાણીમાં સારી રીતે ફૂલી ગયા છે અને સાઇઝમાં પણ ડબલ થઈ ગયા છે. હું તમને એક તળેલું વડું પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે આપણું વડું તળેલું છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર પણ બન્યું છે. હવે વડાને પાણીમાંથી કાઢી લઈશું અને હાથની મદદથી ધીમે રહીને પ્રેસ કરીશું અને થોડું પાણી તેમાંથી કાઢી લઈશું. આ રીતે વડાને આપણે વધારે પ્રેસ નથી કરવાનું, નહીંતર વડા છે તે તમારા તૂટી જશે. તો આવી રીતે હલકા હાથોથી પ્રેસ કરતું જવાનું છે ને વડામાંથી થોડું પાણી કાઢતા જવાનું છે અને તેને સાઈડમાં પ્લેટમાં મૂકતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ વડામાંથી પાણી કાઢીને બધા વડા તૈયાર કરી લીધા છે. હવે આપણે દહીં વડાની પ્લેટને એસેમ્બલ કરીશું. તો સૌથી પહેલાં પ્લેટમાં આપણે વડા રાખીશું અને તેના પર આપણે ગળ્યું અને થીક દહીં જે બનાવ્યું છે સોફ્ટ, એ દહીંને આવી રીતે ઉપર એડ કરીશું. બધા જ વડાને ગળ્યા દહીંથી આપણે કવર કરી લેવાના છે અને દહીંનો ટેસ્ટ અને વડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આવી રીતે બધું જ દહીં વડા પર નાખ્યા પછી તેના પર ખજૂર અને આંબલીની ખાટી મીઠી ચટણી નાખીશું. ખજૂર અને આંબલીની ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હવે તેના પર થોડી લીલી ચટણી એટલે કે કોથમીર ફુદીનાની ચટણી એડ કરીશું. આ લીલી ચટણી નાખવી ટોટલી ઓપ્શનલ છે. હવે તેના પર શેકેલા જીરાનો પાવડર નાખીશું. શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ દહીં વડામાં બહુ જ સરસ આવે છે, તો શેકેલા જીરાનો પાવડર તમે જરૂરથી દહીં વડામાં એડ કરજો. હવે તેના પર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું અને લાસ્ટમાં આપણે કોથમીરથી અને દાડમના દાણાથી તેને ગાર્નિશ કરી લઈશું. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો લાગે છે ને એકદમ બજાર જેવા દહીં વડા. આપણે આ વડા સોડા કે બેકિંગ પાવડરના ઉપયોગ કર્યા વગર જ આ દહીં વડા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનાવ્યા છે. જો તમે આ ટ્રીક અને ટિપ્સ સાથે ઘરે જ દહીં વડા બનાવશો તો 100% દહીં વડા તમારા એકદમ પરફેક્ટ, સોફ્ટ, સ્પોન્જી અને જ્યુસી બનશે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.